બટાકા જેવું દેખાતું આ શાકભાજી સ્વાદ અને આરોગ્ય માટે ખૂબ જ ભરપૂર અને સ્વાદિષ્ટ છે. તે કાચા, બાફેલા કે શેકેલા કોઈ પણ સ્વરૂપમાં ખાઈ શકાય છે અને તેને દૂધમાં ખાવામાં પણ આવે છે. અને જે સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે, તેનું પોષક મૂલ્ય તેના ફાયદાકારક છે અને ખાસ કરીને ઉપવાસ દરમિયાન વધારે ખાવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શકરિયાને અંગ્રેજીમાં સ્વીટ પોટેટો, હિન્દીમાં શકરકંદ અને તેનું વૈજ્ઞાનિક નામ ઇપોમોએઆ બટાટુસ છે. તે લગભગ બટાકા જેવું જ દેખાય છે, પરંતુ બટાકું નથી. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાકભાજી છે. તેમાં વિટામિન A, C અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ છે. કોન્વોલ્યુલેસી કુળના આ કંદમૂળ પાચન તંત્ર મજબૂત બનાવે છે અને શકરિયામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત બને છે અને કબજિયાતથી રાહત મળે છે. તો શકરિયા આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે અને શકરિયા આયર્નની ઉણપને દૂર કરે છે. બજારમાં શકરિયાની ઘણી વિવિધ જાતો ઉપલબ્ધ છે અને આજકાલ તો રેગ્યુલર મળે છે. ત્યારે લાલ શકરિયાનો પલ્પ સૂકો અને ઘન હોય છે, જ્યારે સફેદ અને પીળા શકરિયાનો પલ્પ રસદાર હોય છે. ત્યારે લાલ શકરિયાની સુગંધ તેની ખાસ ઓળખ છે. તે ઉકાળ્યા પછી જ સ્વાદિષ્ટ બને છે. શકરિયામાં વિટામિન A, C અને B5 જેવા અનેક વિટામિન્સ રહેલા છે. તેમાં કોપર, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ઘણા ખનિજો પણ છે. ત્યારે શકરિયામાં અનેક ઔષધીય ગુણો હોય છે અને શકરિયા એન્ટી ડાયાબિટીક છે. તેમાં ઘણા કેન્સર વિરોધી ગુણધર્મો પણ ધરાવે છે. તે સોજાને ઘટાડી શકે છે અને હૃદય રોગને અટકાવી શકે છે. તેનાથી કેન્સર અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીનું જોખમ પણ ઘટી જાય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.